શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન 4 રસ્તાથી હાઈવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો, દુકાનની આગળ બનાવેલા ગેરકાયદેસર શેડ, રોડ રસ્તા પર મૂકેલા ઓટો રિપેરિંગના ગલ્લા સહિત દુકાનોના લટકણિયા તથા પાકા બનાવેલા ઓટલા બુલડોઝરના સહારે દબાણ શાખાની ટીમે તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો। કાર્યવાહી દરમિયાન કુલ 4 ટ્રક જેટલો સામાન કબજે કરાયો હતો। કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે રકઝક તથા બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો। જો કે કાર્યવાહી જોવા ઠેક ઠેકાણે લોકટોળા સતત સાથે રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગરસેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદે દબાણોનો સફાયો કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી છે। ત્યારબાદ શરૂ થયેલ દબાણ હટાવ ઝુંબેશ સતત 22 દિવસથી ચાલી રહી છે। એક પણ દિવસ આ ઝુંબેશ બંધ રહી નથી। શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે બાજુએ થયેલા હંગામી દબાણોનો સફાયો થતાં પાલિકાની કાર્યવાહીની શહેરભરમાં સરાહના થઈ રહી છે। હંગામી દબાણો, કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે। અત્યાર સુધી કેટલા દબાણો જપ્ત કરવામાં 3-4 લારી જમા કરી છે હમણાં, અને આગળની કાર્યવાહી હમણાં ચાલુ છે। કોણ જોડાયું છે આ કામગીરીમાં? આ કામગીરીમાં કોમર્શિયલની ટીમ છે, ટીડીઓની ટીમ છે, બાપોદ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલુ છે।